હેલો ગુડ મોર્નિંગ, કેમ છો? ચાલો વાત કરી લઈએ પરમાણુનું સંપૂર્ણ રિવિઝન. લેટ્સ સી. ચાલો ભાઈ, પરમાણુની વાત કરીએ તો પહેલાં મિત્રો પરમાણુ વિશે કોઈને ખ્યાલ ન હતો. પરમાણુ કેવો હોય એટલે બધાએ મોડેલ આપ્યા. એટલે પહેલી આપણે ચર્ચા કરશું પરમાણુ મોડેલ. ઓકે, પહેલાં ખબર ન હતી ભાઈ પરમાણુ કેવા હતા, ઇલેક્ટ્રોન કેવી રીતના ગોઠવાયેલા હતા. એટલે બધાએ પોતપોતાના અનુમાન આપ્યા પ્રયોગને આધારે, અવલોકનોને આધારે. તેમાં પહેલું હતું જે થોમ્સનનું મોડેલ. જે થોમ્સન. મિત્રો, આ જે થોમ્સને એવું દર્શાવ્યું કે પરમાણુ છે એ તરબૂચ જેવો છે. તરબૂચ ખબર છે? તડબૂચ હે, જેમ અંદર રેડ કલરનો ગર્ભ ભાગ હોય એમ ધન વિદ્યુત બહાર પથરાયેલો હોય. ઓકે, તેના સમગ્ર કદમાં ધન વિદ્યુત બહાર. કયો વિદ્યુત બહાર? ધન વિદ્યુત બહાર પથરાયેલો હોય. વિદ્યુત બહાર પથરાયેલો હોય અને સમાન રીતે ધન વિદ્યુત બહાર પથરાયેલો હોય. અને જેમ બીજ હોય તરબૂચના બીજ, એમ ઇલેક્ટ્રોન જકડાયેલા હોય. ઓકે, અને બીજની માફક કોણ? ઇલેક્ટ્રોન જકડાયેલા હોય. અને એટલા માટે આ મોડેલને નામ આપ્યું છે તડબૂચ મોડેલ. અને બીજા મોડેલ તરીકે પણ ઓળખવામાં આવે છે પ્લમ પુડિંગ. ઘણા પડિંગ મોડેલ પણ કહેવાય છે, પડિંગ મોડેલ. ઓકે, તો સિમ્પલ વાત હતી જે થોમ્સનનું પરમાણુ મોડેલ. ઓકે, ત્યારબાદ રુથરફોર્ડ હતો, એના બે વિદ્યાર્થીઓ હતા, ગાયગર અને માસ્ટન. તો રુથરફોર્ડે ગાયગર અને માસ્ટનને એક પ્રયોગ કરવાનું કીધું. અને જે પ્રયોગને ઓળખાય છે ગાયગર માસ્ટનનો પ્રયોગ. ચાલો, પ્રયોગ કોનો હતો એની વાત કરી લઈએ. તો આ પ્રયોગ હતો આલ્ફા કણના પ્રકીર્ણનનો. ઓકે, કોનો પ્રયોગ હતો? આલ્ફા કણના પ્રકીર્ણનનો. પ્રયોગની ગોઠવણ જોઈએ ભાઈ. આ રિવિઝન છે એટલે બધું સ્પીડમાં જ હશે, જે તમે ઓલરેડી શીખી ગયા છો. ઓકે, તો એક રેડિયો એક્ટિવ તત્વ છે બિસ્મથ 83214. આ રેડિયો એક્ટિવ તત્વ છે અને પછીનું ચેપ્ટર છે જે પોતાના ન્યુક્લિયસમાંથી આલ્ફા કણોનું ઉત્સર્જન કરે. તો આ બધા જે નીકળે છે, કોણ નીકળે છે? આલ્ફા કણો. બધી જ દિશામાંથી, આ બાજુ, બધી બાજુથી. ઓકે, આલ્ફા કણની કિરણાવલી બનાવવા માટે એમણે સીસાના બ્લોક મૂક્યા. ઓકે, સીસાના બ્લોકમાંથી આલ્ફા કણો પસાર નહીં થઈ શકે. એટલે જે આલ્ફા કણો સાઈડ ઉપર જાય છે એ બ્લોક પાસે અટવાઈ જશે, અને જે આલ્ફા કણો આ ગેપમાંથી પસાર થાય છે અને સીધી રેખામાં ગતિ કરે છે, ઓકે, એની એક કિરણાવલી રચાશે. ઓકે, આ સાઈડ ઉપરના નીકળી જશે. અને જે આલ્ફા કણો આ લાઇન ટુ લાઇન આવે છે એની એક કિરણાવલી રચાઈ જશે. એટલે આલ્ફા કણની કિરણાવલી. ઓકે, આવી રીતના આલ્ફા કણ જતો હોય. આલ્ફા કણ, ખીચી આલ્ફા કણ, ટીકી આલ્ફા કણ. ઓકે, તો આલ્ફા કણ કોની સાથે અથડાયું? પ્રકીર્ણન એટલે શું? તો પ્રકીર્ણન એટલે વિચારો તમારી પાસે એક પથ્થર છે, આવો મોટો પથ્થર, અને નાનકડો પથ્થર તમે મારો આને. ઓકે, તો પથ્થર અહીંયા અથડાઈને પોતાની દિશા બદલે. તો આ દિશા બદલવાની જે ઘટના છે, મૂળ દિશા સાથે દિશા બદલવાની ઘટના, એને પ્રકીર્ણન કહેવાય. ઓકે, તો અહીંયા અથડામણ કોની સાથે? સંઘાત કોની સાથે? તો સંઘાત રાખેલો છે સોનાના પરમાણુ સાથે. મિત્રો, કોની સાથે રાખ્યો છે? સોનાનો. તો અહીંયા એક પાતળું સોનાનું વરખ રાખેલું છે આવી રીતના. ઓકે, સોનાનું વરખ. આવો એક પડદો છે, વિચારી લો, એક પડદો છે. પડદો ટીંગ. આવો એક સોનાનો પડદો છે, બહુ પાતળો છે. પાતળો એટલે જેમ કે હું તમને એમ કહું આટલી જાડાઈ છે, એમાં કેટલા પરમાણુ હોય? તો તમે કહેશો સર અસંખ્ય પરમાણુનું સ્તર હોય આ જાડાઈમાં. ઓકે, તો મેં આ પતલી કરી નાખીને એવી પતલી કરી કે લગભગ આમાં આ જાડાઈમાં એક જ પરમાણુ હશે. ઓકે, તો અહીંયાથી જે પણ કણ આવે છે આ એક જ સાથે અથડામણ કરે, નહીં તો આમાં અંદર બધા સાથે અથડામણ કરી શકે. ઓકે, તો આ જાડાઈ એટલી બધી પતલી રાખીશ, આવી રીતના છે. હા, આવી રીતના. એટલે તમને આવો ભાગ દેખાશે. એટલી બધી પાતળી છે કે લગભગ એક જ સ્તર આવશે જાડાઈમાં પરમાણુનું, એક જ સ્તર. અને સોનાનો પરમાણુ એટલા માટે આલ્ફા કણ કરતાં સોનાનો પરમાણુ ભારે છે. એટલે સોનાનો પરમાણુ ત્યાંથી ખસે નહીં. જે પણ પ્રકીર્ણન થશે એ આલ્ફા કણોનું થશે.
ઓકે, અને આને સિંગલ ક્રિસ્ટલ કહેવાય. સિંગલ ક્રિસ્ટલ એટલે એક જ સ્તર, પરમાણુનો એક જ સ્તર. હા, એક બે હોઈ શકે, પણ આપણે સ્વીકારી લઈએ એક જ સ્તર, ખૂબ જ પાતળું. ઓકે, એની જાડાઈ તમને આપેલી છે મિત્રો. આ જે ફોઇલ છે, સોનાનું ફોઇલ કહેવાય, ફોઇલ, એની જાડાઈ છે 2.1 × 10⁻⁷ મીટર, આટલી જાડાઈ. એટલે આપણે એવું વિચારી શકીએ કે આલ્ફા કણ સોનાના એક પરમાણુ સાથે અથડાય છે. ઓકે, અથડાય એટલે પોતાની મૂળ દિશાથી એની દિશા બદલાય. તો આને હું મૂળ દિશા કહું છું. ઓકે, આપાત કિરણાવલી. આ આપાત કિરણાવલીથી આલ્ફા કણો જે એંગલે પ્રકિર્ણિત થાય એટલે દિશા બદલે. જેમ કે અહીંયા પરમાણુ અથડાણો અને આલ્ફા કણામાંથી પસાર થઈને આ બાજુ જતો રહ્યો. ઓકે, આલ્ફા કણ આ તરફ ગયો તો અહીંયા એક એંગલ બનશે. આ એંગલને કહેવાય મૂળ આપાત કિરણાવલી, અને આપાત કિરણ અથડામણ બાદ જે દિશા બદલે છે એની વચ્ચેનો ખૂણો. તો પ્રકિર્ણિત આલ્ફા કોણ અને આપાત કિરણાવલી વચ્ચેનો ખૂણો જેને કહેવાય, જેને આપણે કહીશું પ્રકિર્ણન કોણ. પેન એક મિનિટ, પેન બદલી કાઢું. ચાલો, રાઈટ. તો આ થઈ ગયો મિત્રો પ્રકિર્ણિત આલ્ફા કોણ. હા, અમુક એવી પણ અથડામણ છે કે જેનો પ્રકિર્ણન કોણ 90 કરતાં વધારે આવશે. જો આ ખૂણો 90 કરતાં વધારે, તો અહીંયા પ્રકિર્ણન કોણ 90 કરતાં વધારે છે. ઓકે, તો આવા પ્રયોગ કર્યા અને અહીંયા એક સ્ક્રીન હોય, સ્ક્રીન જેને કહેવાય ZNS નો સિન્ટિલેશન સ્ક્રીન, વર્તુળાકાર સ્કેલ છે. આવો વર્તુળાકાર હોય સ્ક્રીન. આ સ્ક્રીન કેવું કામ કરશે? તો ભાઈ આલ્ફા કણ તો દેખાતા નથી, હે ને, એટલે આને કહેવાય ભાઈ ZNS નો સિન્ટિલેશન સ્ક્રીન. સિન્ટિલેશન સ્ક્રીન એટલે જ્યારે આલ્ફા કણ પ્રકિર્ણન પામી આ દિશામાં જાય, તમારે નોંધ લેવી હોય તો અહીંયા અથડાય ત્યારે પ્રકાશિત ટપકું રચાય, અને એની નોંધ લેવા માટે અહીંયા વર્તુળાકાર સ્કેલ ઉપર ભ્રમણ કરી શકે તેવો ડિટેક્ટર હોય. ઓકે, અને જેની સાથે માઇક્રોસ્કોપ જોડેલું હોય, અને આ વર્તુળાકાર સ્કેલ ઉપર ભ્રમણ કરી શકે. જેમ કે ડિટેક્ટર અહીંયા હોય તો ધારો કે આ 30 ડિગ્રી છે, તો 30 ડિગ્રીના કોણે કેટલા આલ્ફા કણ આવે છે તે નોંધાઈ જાય. આ બાજુ આવશે તો આને હું ડિટેક્ટરને આ બાજુ રાખી દઉં તો આ ધારો કે 60 ડિગ્રી છે, 60 ડિગ્રીના કોણે કેટલા આલ્ફા કણ આવે છે એ નોંધ લઈ શકાય. તો આ ડિટેક્ટર છે, આ વર્તુળાકાર સ્કેલ ઉપર ભ્રમણ કરી શકે, અને એના આધારે ગાયગર અને માસ્ટરે કેટલાક પરિણામો મેળવ્યા. હો, આ પેન પણ નહીં ચાલતી, ચલો કંઈ વાંધો નહીં. કેટલાક મિત્રો પરિણામો મેળવ્યા. પરિણામની વાત કરીએ. પરિણામ નંબર હતું 1. પહેલું પરિણામ એવું હતું કે 0.14% જેટલા આલ્ફા કણો 1 ડિગ્રી કરતાં ઓછા કોણે પ્રકિર્ણન અનુભવે છે. ઓછા કોણે, બહુ ઓછા છે ભાઈ, નાનકડા કોણે પ્રકિર્ણન અનુભવે, બહુ ઓછા, નાના મતલબમાં સીધા પસાર થાય એવા બહુ ઓછા. ઓકે, બીજું એવું હતું કે 8000માંથી 1 આલ્ફા કણ માટે આ જે પ્રકિર્ણન કોણ હતો એ 90 કરતાં વધારે હતો, એટલે કે અથડાઈને આમ પાછા આવતા હતા 90 કરતાં વધારે. 8000 આલ્ફા કણ જાય તો એક પાછો આવે. ખબર પડે છે? ભણી ગયા જાવ? હા. તો એનો મિનિંગ શું ભાઈ? 90 કરતાં વધારે 8001 અને સીધા નથી જતા, તો મોટા ભાગના 90 અને 0 વચ્ચે હશે, 0 અને 90. તો આનો મિનિંગ, અને આ પરિણામો છે ને રુથરફર્ડને આપ્યા, રુથરફર્ડ. અને રુથરફર્ડે સૂચવ્યું કે મોટા ભાગના આલ્ફા કણો નાના કોણે પ્રકિર્ણન અનુભવે. કેટલા? નાના કોણે. એનો અર્થ કે ભાઈ સોનાનો પરમાણુ બહુ ભારે છે, તો તમે મોટો પણ છે ને ભારે પણ છે એવું કહેવાય છે. આલ્ફા કણ કરતાં સોનાનો પરમાણુ લગભગ 50 ગણો ભારે છે અંદાજિત. તો વિચારો અહીંયાથી આલ્ફા કણ ગયો, આ 50 ગણો મોટો. ઓકે, નાના કોણે પ્રકિર્ણન અનુભવે એનો અર્થ કે થોડાક આમ સ્લાઇડ ચેન્જ થઈ જશે. ધારો કે બીજો આલ્ફા કણ આવ્યો, એ પણ થોડોક સ્લાઇડ થઈ જશે નાના કોણે. આ પ્રકિર્ણન કોણ નાનો છે જુઓ. ઓકે, મૂળ દિશા સાથેનો ખૂણો આ ભાઈ. ઓકે, તો મને કહો નાના કોણે પ્રકિર્ણન ક્યારે અનુભવતા હોય? જો આ નક્કર હોત, સોનાનો પરમાણુ નક્કર હોત, નક્કર ગોળો, ઓકે, તો મોટો કોણે પ્રકિર્ણન થાત કછાક. પણ એનો કે નાના કોણે પ્રકિર્ણન અનુભવે એનો અર્થ કે પરમાણુ પોલા છે. તો મોટા ભાગના આલ્ફા કણો નાના કોણે પ્રકિર્ણન અનુભવે, અને એને આધારે કહ્યું પરમાણુ પોલા છે. ભાઈ પરમાણુ કેવા છે? પોલા છે. ઓકે સર, તો 90 ડિગ્રી એ પ્રકિર્ણન શું કામ અનુભવે? ભાઈ બહુ 8001 આલ્ફા કણ 90 ડિગ્રી કરતાં વધુ કોણે પ્રકિર્ણન. તો એના માટે એવું કીધું કે આવું તો જ શક્ય બને. જેમ કે આ સોનાનો પરમાણુ છે, આલ્ફા કણ છે, આલ્ફા કણ એ ગયો. ઓકે, આલ્ફા કણ પણ ગયો,
તો આલ્ફા કણ આવી રીતના નીકળી ગયો અને આ આલ્ફા કણ માટે એવું કહી શકાય આલ્ફા કણનો વિદ્યુતભાર આલ્ફા કણ તમને ખબર છે આલ્ફા કણ 2 પ્રોટોન અને 2 ઇલેક્ટ્રોન 2 ન્યુટ્રોન ધરાવે અને 2 પ્રોટોન ને 2 ન્યુટ્રોન એટલે આનો ચાર્જ થાય +2 એટલે પોઝિટિવ ચાર્જ થાય તો મને કહો આ નજીક જઈને પ્રબળ અપાકર્ષણ બળ અનુભવે તો જ આવું થાય અને અપાકર્ષણ બળ તો જ અનુભવે એનો બધો વિદ્યુતભાર છે એ નાનકડા ભાગમાં હોય અને દળે ત્યાં હોય ભાઈ વિદ્યુતભાર કોઈ દળ ઉપર રહેલો હોય તો દળ બધું ત્યાં હોય તો વિદ્યુતભાર ત્યાં હોય તમને ખબર છે આગળ ભાઈ વિદ્યુતભાર દળ વગર શક્ય નથી ઓકે તો બધો વિદ્યુતભાર જો અહીંયા હોય જેમ કે હું છૂટો વિદ્યુતભાર લઉં તો અપાકર્ષણ એટલું નહીં અનુભવાય પણ હું વિદ્યુતભારને બધો નજીક લઈ લઉં તો અપાકર્ષણ બળ વધુ અનુભવશે તો મોટા કોણે પ્રકીર્ણન અનુભવે એવા આલ્ફા કણ માટે એવું કહી શકાય કે આ પરમાણુ છે એ પોલા છે પણ એનો બધો દળ અને ધન વિદ્યુતભાર એક નાનકડા ભાગમાં કેન્દ્રિત છે અને આ ભાગને નામ આપ્યું ન્યુક્લિયસ એટલે અહીંયાથી ન્યુક્લિયસ આવ્યું આ પરિણામોને આધારે કીધું છે ઓકે તો આ નાનકડા ભાગને ન્યુક્લિયસ કહેવાય ન્યુક્લિયસમાં સમગ્ર દળ અને ધન વિદ્યુતભાર પરમાણુનો કેન્દ્રિત થયેલો હોય અને આવું કંઈક મોડેલ રજૂ થયું બરાબર અને ત્યારબાદ રથરફર્ડનું પરમાણુ મોડેલ આવ્યું ઓકે તો આપણે વાત કરીશું હવે પરમાણુ મોડેલ કોની રુધરફર્ડ અમુક રધરફર્ડ બોલે છે અમુક રુથરફર્ડ બોલે છે તમને જે સારું લાગે એ પ્રમાણે વાત કરવી રેડી છે યસ ઓકે આનો ગ્રાફ છે ગ્રાફમાં હું નથી પડતો આગળ રુધરફર્ડનું પરમાણુ રુથરફર્ડનું પરમાણુ મોડેલ ચાલો એણે એવું કીધું જેમ સૂર્યની ફરતે બધા ગ્રહો ભ્રમણ કરે છે તેમ ધન વિદ્યુતભાર ધરાવતો ન્યુક્લિયસ અને ન્યુક્લિયસનો ચાર્જ કેટલો લેવાય +Ze તમને ખબર છે કોઈ પણ તત્વ હોય એનો પરમાણુ ક્રમાંક જેટલો હોય એટલા જ પ્રોટોન હોય હે ને એટલે આ તમને ખબર જ છે કેમેસ્ટ્રીમાં શીખી ગયા છો અને તેની ફરતે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે તો ગ્રહો જેવી રીતના ગતિ કરે છે સૂર્યની ફરતે તેવી રીતના ન્યુક્લિયસની ફરતે કોણ ભ્રમણ કરે છે ઇલેક્ટ્રોન પણ આ મોડેલની એક મર્યાદા આવી મર્યાદા શું કહે છે તો તમે શીખી ગયા ભાઈ એલસી પરિપથમાં દોલન કરતો વિદ્યુતભાર વિદ્યુત ચુંબકીય તરંગમાં પણ દોલન કરતો વિદ્યુતભાર એટલે કે પ્રવેગિત વિદ્યુતભાર કોનું ઉત્સર્જન કરે વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે એટલે એની ઉર્જા જાય તરંગને ઉર્જા હોય કેમ કે તરંગને તરંગ લંબાઈ હોય અને તરંગ લંબાઈ હોય તો ઉર્જા હોય છે પણ લેમડા ખબર છે ને હા સર ખબર છે ઓકે તો એનો અર્થ કે આ પ્રવેગિત કહેવાય કેમ કે વર્તુળાકાર ગતિમાં પ્રવેગ કેન્દ્રગામી પ્રવેગ હોય અને પ્રવેગિત હોય તો આ ઇલેક્ટ્રોન કોનું ઉત્સર્જન કરે ઉર્જાનું એટલે કે તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનું ઉર્જાનું ઉત્સર્જન કરે તો એનો ગતિમાર્ગ આવો ન રહેતા ઉર્જા ઘટે એટલે કમાન આકારનો બને કમાન ખબર છે ને રમકડામાં ખબર આવી કમાન હોય ચાવીવાળું રમકડું હે ને દર વખતે ઉર્જા ભાઈ અહીંયા પહોંચે તો એ ઉર્જા ઉત્સર્જન કરે અહીંયા પહોંચે તો એ ઉર્જા દર વખતે ઉર્જા ગુમાવે એટલે ગતિપથ એનો આવો સર્પિલાકાર થઈ જાય કમાન આકાર અને આની સ્પીડ એટલી બધી હોય 10⁵ 10⁶ અને ન્યુક્લિયસ સાથે અથડાય તો આવો પરમાણુ સ્થિર ન રહી શકે પણ રધરફર્ડે કીધું તો પરમાણુ કેવો હોય પરમાણુ સ્થિર એટલે કોઈ પ્રક્રિયા ન કરે ઇલેક્ટ્રોન જે ઉર્જા ધરાવે છે કાયમ માટે એટલી રહેશે પણ ક્લાસિકલ મિકેનિક્સ એવું કહે છે કે આ ઇલેક્ટ્રોન છે એ પ્રવેગિત ગતિ કરે અને પ્રવેગિત ગતિ કરતો વિદ્યુતભાર છે એ ઉર્જાનું ઉત્સર્જન કરે તો એની ઉર્જા આટલી ન રહેતા ઘટે એટલે કમાનાકારનો પથ બને ને ન્યુક્લિયસમાં પરિણમે આ સ્પીડ બહુ વધારે હોય છે તો આવો પરમાણુ સ્થાયી ન રહી શકે એટલે આ મોડેલ પણ ફેલ ગયું અને ફાઇનલી બોહરનું પરમાણુ મોડેલ સ્વીકારાયું ઓકે ચાલો ન્યુક્લિયસની ત્રિજ્યા જે સ્વીકારાઈ હતી એ 10⁻15 જેટલી લેવાય અમુક બુકમાં 10⁻14 પણ લખેલી છે ઓકે તો અહીંયા લખી દઉં છું મિત્રો ન્યુક્લિયસની ત્રિજ્યા જુઓ ન્યુક્લિયસ તો જે ન્યુક્લિયસ છે એની સાઇઝ લેવામાં આવે છે 10⁻15 મીટર અને પરમાણુ છે એની મિત્રો સાઇઝ લઈએ છે 10⁻10 મીટર રેડી ઓકે અહીંયા સુધી ક્લિયર ચાલો અહીંયા શરૂઆત થાય છે ચેપ્ટરની અહીંયાથી મજાની બોહર પરમાણુ મોડેલ અને આ સ્વીકારાયેલું છે અને અત્યારે ક્વોન્ટમ ફિઝિક્સમાં આ બોહર પરમાણુ મોડેલ ચાલે છે એનું મોડેલ તમને પૂછાય તો 3 અધિતર્ક છે એ અધિતર્ક 3થી એનું મોડેલ બનશે ઓકે તો તમને બોહર પરમાણુ મોડેલ પૂછાય તો 3 અધિતર્ક લખી દેવાના અધિતર્ક એટલે એણે આપેલી માન્યતાઓ અથવા તો એણે આપેલી સ્વીકૃતિ સ્વીકારી લેવાની અધિતર્ક નંબર 1
ચાલો બોહરે કીધું છે અને બોહરે પરમાણુ મોડેલ આપ્યું હતું એચ એટમ, અને આ બહુ હોશિયાર હતો. કેમ હોશિયાર? તો એચ એટમમાં છે ને ભાઈ એક પ્રોટોન હોય, ન્યુટ્રોન હોય ને એક ઇલેક્ટ્રોન હોય, એટલે વધારે મગજમારી થાય નહીં. ઓકે, અધિતર્ક નંબર 1 એને કીધું ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે જ્યારે કક્ષામાં ભ્રમણ કરતો હોય, ફરીથી ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે કક્ષામાં ભ્રમણ કરતો હોય, આણે એને નામ આપ્યું હતું કક્ષા. ઓકે, કક્ષામાં ભ્રમણ કરતો હોય એ દરમિયાન તે કોઈ ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી, ભલે પ્રવેગિત ગતિ હોય. ઓકે, તો થોડુંક અહીંયા મિસમેચ છે, પણ આપણે સ્વીકારવાનું છે ભાઈ. ઇલેક્ટ્રોન જ્યારે કક્ષામાં ભ્રમણ કરતો હોય, ઓકે, અને તમને ખબર છે આ વેગ સ્પર્શકની દિશામાં હોય, ત્યારે ભ્રમણ દરમિયાન કોઈ ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. ને આવા ભ્રમણને એને સ્થિત ભ્રમણ કીધું છે, સ્થિત ભ્રમણ. અને જ્યાં ભ્રમણ કરતો હોય એને કક્ષા નામ આપ્યું ને એ કક્ષાને કીધું છે એને સ્થિત કક્ષા. ઓકે, કેટલી કક્ષા હોય? અસંખ્ય હોય. કક્ષા 1, કક્ષા 2, કક્ષા 3, બહુ બધી આવશે, બરાબર છે. અસંખ્ય કક્ષાઓ હોય. તો જે કક્ષામાં ઇલેક્ટ્રોન રહીને ભ્રમણ કરે છે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી, એટલે એનો ગતિપથ જળવાઈ રહેશે, બરાબર છે. આ અધિતર્ક 1 હતો જે આપણે સ્વીકારવાનો રહેશે અને અત્યારે સ્વીકારીએ પણ છે. ઓકે, અધિતર્ક નંબર 2. તો પ્રશ્ન એવો થાય કઈ કક્ષામાં ભ્રમણ કરે, પહેલી, બીજી, ત્રીજી કે ચોથી? ઓકે, જેમ કે તમે કહો છો આ પહેલી કક્ષા, ધારો કે હું નંબર કક્ષાનો ક્રમ નંબર 1 લઈ લો, ક્વોન્ટમ નંબર કહેવાય કક્ષાને. આ બીજી કક્ષા હે ને, આ ત્રીજી કક્ષા. આ કક્ષા હોય ક્યાં? કેટલા અંતરે ભ્રમણ કરે? અંતર તો કંઈક તો આવશે ને, 1, 2, 3, n બરાબર 2, n બરાબર 3. તો ક્યાં ભ્રમણ કરે? તો અધિતક 2 બહુ ઇમ્પોર્ટન્ટ. ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ભ્રમણ કરે કે જ્યાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન L કયો, સ્મોલ l કયો, કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણકમાં હોય. n કહેવાય કક્ષાનો ક્રમ, ક્વોન્ટમ નંબર. ઇંગ્લિશમાં નામ જોયું તો ક્વોન્ટમ, આ નવું કાંઈ નથી ભાઈ, ક્વોન્ટમ નંબર. ઓકે, લેટ્સ સી. જેમ કે આ ન્યુક્લિયસ છે અને આ ઇલેક્ટ્રોન છે, બરાબર છે. હું આનો સ્થાન સદિશ લઉં તો અહીંયા R આવે. વર્તુળાકાર કક્ષા લઉં તો આનો વેગ સ્પર્શકની દિશામાં આવે, આ દિશામાં ગતિ હોય તો. ઓકે, એલનું સૂત્ર થાય R×P. ભ્રમણ કોણ કરે છે? ઇલેક્ટ્રોન. તો RP sin 90, કેમ કે ત્રિજ્યા અને સ્થાન, ત્રિજ્યા અને વેગ વચ્ચેનો ખૂણો, વેગની દિશા એટલે વેગમાં દિશા, ખૂણો 90 જ થાય. તો વર્તુળાકાર ગતિમાં તમે P = mv લખો તો mv/r જ લખાય, હે ને. મૂવર રેડી, L = ફિક્સ જ છે. વિચારો, દળની કિંમત મૂકો, ઇલેક્ટ્રોનનો જે વેગ હોય એની કિંમત મૂકો, અને એની જે અંતર આવે આ સ્થાન સદિશ અંતર એટલે ત્રિજ્યા, એની કિંમત મૂકો. તો આ h/2π, h એટલે પ્લાન્કનો અચળાંક, જે તમને ખબર છે વેલ્યુ. ઓકે, એના પૂર્ણ ગુણકમાં આવશે 1, 2, 3. તો ત્યાં જ ઇલેક્ટ્રોન રહી શકે, બીજે ક્યાંય ન રહી શકે. જેમ કે અહીંયા કોણીય વેગમાન 3/2 h/2π આવ્યું તો અહીંયા ઇલેક્ટ્રોન નહીં રહે. 1 h/2π હોય તો આટલા અંતરે રહેશે, 2 h/2π હોય તો આટલા અંતરે રહેશે. આઈડિયા આવે છે? તો ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં રહે જ્યાં એનું કોણીય વેગમાન આટલા હોય, આના પૂર્ણ ગુણકમાં. રાઈટ, બરાબર છે. ઓકે, તમને ખબર છે ચાર્જ વિદ્યુત ભાર હતો એ કેટલો હોય? ઈના પૂર્ણ ગુણકમાં. એક ઇલેક્ટ્રોન જાય તો અહીંયા +E આવે, ત્યાં -E. 2 ગયા હોય તો અહીંયા +2E, ત્યાં -3 જાય તો 3, તો પૂર્ણ ગુણકમાં જ આવે. તો વિદ્યુત ભારનું મૂલ્ય જ્યારે પૂર્ણ ગુણકમાં રિપીટ થાય તો આ વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ કહેવાય. અહીંયા કોણીય વેગમાનનું મૂલ્ય કોઈ વેલ્યુના પૂર્ણ ગુણકમાં રિપીટ થાય છે એટલે એને કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ કહેવાય. તો અધિતર્ક 2 છે એણે સ્પષ્ટ કીધું કે ઇલેક્ટ્રોન મન પડે એ કક્ષામાં ન રહે. આ વચ્ચે ગેપ હોઈ શકે જ્યાં કક્ષા ન પણ હોય. તો ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ભ્રમણ કરે, એવા જ માર્ગ ઉપર ભ્રમણ કરે જ્યાં કોણીય વેગમાન 1h/2π હોય તો પહેલી કક્ષા કહેવાય, 2h/2π હોય તો બીજી કક્ષા કહેવાય, હે ને. તો ગમે તે કક્ષામાં ન રહી શકે, આ ફિક્સ છે. ઓકે, તો આ નિયમને કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ પણ કહેવાય છે. સૌથી ઇમ્પોર્ટન્ટ રૂલ હવે આવે છે, હે ને. વિચારો, નોર્મલ પરિસ્થિતિમાં આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા. તમે શીખી ગયા છો કે જે ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં હોય, બાહ્યતમ એટલે છેલ્લી કક્ષા, મતલબમાં કક્ષા તો અસંખ્ય હોય, પણ આમાં ધારો કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજીમાં 8, ત્રીજીમાં કંઈક છે, તો બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધુ ઉર્જા આપવી પડે કે ન્યુક્લિયસની નજીક રહેલી કક્ષાને દૂર કરવા માટે વધુ ઉર્જા આપવી પડે કે દૂર રહેલી કક્ષાને? તો તમે કહેશો નજીક રહેલી કક્ષાને.
દૂરને ઓછી ઉર્જા આપવી પડે. તો એનો મિનિંગ એવો થાય આની પાસે કંઈક ઉર્જા છે, આ ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય, પરમાણુમાંથી કાઢવો હોય તો ઓછી ઉર્જા આપવી પડે. કેમ ઓછી? કેમ કે ઓલરેડી એની પાસે છે. તો જેમ જેમ તમે દૂર જાઓ એમ ઇલેક્ટ્રોનની ઉર્જા વધે. સમજો, ઇલેક્ટ્રોનની ઉર્જા વધે. ઓકે, તો યાદ રાખજો ભાઈ, ન્યુક્લિયસથી તમે દૂર જાઓ ઇલેક્ટ્રોનની ઉર્જા વધે. ઓકે, તો મજાની વાત કરીએ. આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા, આ ચોથી કક્ષા. બહુ ઇમ્પોર્ટન્ટ વાત. વિચારો, અહીંયા કોઈ આઈ નંબરની કક્ષા છે, ત્યાં ઇલેક્ટ્રોનની ઉર્જા EI છે, અને આ F નંબરની કક્ષા છે, ત્યાં ઇલેક્ટ્રોનની ઉર્જા EF છે. ક્યાં ઉર્જા વધુ હોય? ઉપર. ક્યાં ઓછી હોય? નીચે. ધારો કે કોઈ કન્ડિશનમાં વિચારી લઈએ છીએ, ઇલેક્ટ્રોન અપથી ડાઉન આવ્યો, ઉપરથી નીચે આવ્યો, તો શું કરશે? ઉપર ઉર્જા વધારે, નીચે ઓછી. નીચે આવે તો ઉર્જા ગુમાવે. કેટલી ગુમાવે? આ તફાવત જેટલી. જેમ કે હું સમજવા માટે લઈ લઉં છું ભાઈ, આ 20 છે, આ 5 હોય ઇલેક્ટ્રોન વોલ્ટમાં, ગમે એમાં લ્યો ને અત્યારે સમજવા માટે. ચાલો જૂલમાં લ્યો ઉર્જાનો એકમ, બરાબર છે? 15. તો આ ઉર્જા ગુમાવે 15 ઉર્જા ગઈ ક્યાં? તો એનું તરંગ બની જાય. તો અહીંયાથી તરંગ નીકળે. તો આ તરંગ ક્યાંથી ઉત્સર્જિત થયું? પરમાણુમાંથી. અને એને તરંગ લંબાઈ હોય. તરંગ લંબાઈ કેમ માપી? તો ઉર્જાનો જે તફાવત આવ્યો, ઉર્જાનો તફાવત EI માઇનસ EF, એનું તરંગ બની ગયું hc/λ અથવા તો HF. તો તરંગને બે રીતે ઓળખાય, તરંગ લંબાઈ સ્વરૂપે ઓળખો અથવા તો આ તરંગની આવૃત્તિ આટલી છે એના સ્વરૂપે ઓળખો. આઈડિયા આવે છે? રેડી? ક્યારે આવું થાય? તો આ ઉપરથી નીચે આવે ને, સંક્રાંતિ કહેવાય. ઓકે, વિચારો, આ કેટલા જૂલ ઉર્જા હતી? 15 જૂલ. આને સમજી લેજો ભાઈ. તો 15 જૂલ ઉર્જા ધરાવતું તરંગ નીકળ્યું. હવે ઇલેક્ટ્રોન અહીંયા છે. ઓકે, ધારો કે 15 જૂલ ઉર્જા ધરાવતું તરંગ ફરી પાછું તમે આપો તો પાછો ઉપર જતો રહેશે. તો ઉપર જવું હોય તો ઉર્જા આપવી પડે એટલે કે ઇલેક્ટ્રોન ઉર્જા મેળવે, શોષણ કરે. અને અપથી ડાઉન આવે તો ઉર્જા ઘટે એટલે કે ઉર્જાનું તરંગ બને. આ ઉત્સર્જિત થાય તો આને ઉત્સર્જિત તરંગ લંબાઈ કહેવાય, ઉત્સર્જિત ઉર્જા કહેવાય. ઓકે, તો બાજુ એ સિદ્ધાંત છે અધિતર્ક 3 કહેવાય આને. અધિતર્ક શું કહેવાય ભાઈ? અધિતર્ક 3 બંને બાજુ કામ કરે છે. ઇલેક્ટ્રોન વધુ ઉર્જા કક્ષામાંથી ઓછા ઉર્જા કક્ષામાં આવે, ઇનિશિયલથી ફાઇનલ, અપથી ડાઉન. ઓકે, તો આ લેમડા જેટલી તરંગ લંબાઈ ધરાવતા તરંગનું ઉત્સર્જન કરે. આથી ઉલટું, hc/λ અથવા તો લેમડા જેટલી તરંગ લંબાઈ ધરાવતા તરંગનું શોષણ કરે તો નીચી ઉર્જા કક્ષામાંથી ઊંચી ઉર્જા કક્ષામાં જાય, ઊંચીમાંથી નીચીમાં આવે તો ઉત્સર્જન કરે. રેડી? ગેટ ઇટ? ઓકે, ચાલો હવે બધા આવશે સૂત્રો. મિત્રો, સૂત્રો. થોડોક લેક્ચર ભલે લાંબો થાય પણ તમને બધી સમજ પડી જવી જોઈએ. ઓકે, લેટ્સ સી. ચાલો, બોહર પરમાણુ અથવા તો કોઈ પણ પરમાણુ લ્યો, કોઈ પણ પરમાણુ માટે ત્રિજ્યાનું સૂત્ર. ઓકે, સિમ્પલ લ્યો છો તમે. આ ZE, અહીંયા કોણ? આ ઇલેક્ટ્રોન અને એનો ગતિપથ. ચિંગ. ઓકે, આ ત્રિજ્યા પહેલી કક્ષાએ હોય ભયા, બીજી કક્ષાએ હોય ભયા, ત્રીજી કક્ષાએ હોય. ગેટ ઇટ? કોઈ પણ હોઈ શકે છે. તો ત્રિજ્યાનું સૂત્ર ફાઇનલી તમે મેળવેલું છે. એને તમે યાદ રાખો છો n/π જેમ. અહીંયા સ્ક્વેર વચ્ચેના પદને સ્ક્વેર નથી, આ પાઈ સંખ્યા છે અને અહીંયા વચ્ચેના પદને સ્ક્વેર છે. ઇઝ ધેટ ક્લિયર? ચાલો, n ક્વોન્ટમ નંબર કહેવાય અને Z તત્વનો પરમાણુ ક્રમાંક. જેમ કે હાઇડ્રોજન હોય તો Z1 થઈ જાય. ઓકે, તો હું H એટમની વાત કરું મિત્રો, H એટમ, તો Z કેટલો થઈ જાય? 1. Z1 લ્યો, R ઇઝ ઇક્વલ ટુ શું થશે? R ઇઝ ઇક્વલ ટુ Z1 લ્યો, જોજો, R ઇઝ ઇક્વલ ટુ, તો ઉપર આવશે, જે પણ આવશે એની વેલ્યુ આવશે 0.53. સમજો, 0.53 n² / Z એંગસ્ટ્રોમ. આ શેમાં આવશે? n² / Z એંગસ્ટ્રોમ. બાકીના બધા અચળાંક E, M, π અને કોઈ પણ તત્વ હોય, હિલિયમ હોય તો Z2 આવશે, લિથિયમ હોય તો 3 આવશે, બેરિલિયમ હોય તો 4 આવશે, કાર્બન હોય તો 6 આવશે. બરાબર છે? બોરોન હોય તો 5 આવે. રેડી? n એટલે કક્ષાનો ક્રમ. તો કોઈ પણ પરમાણુની કોઈ પણ કક્ષાની તમે ત્રિજ્યા શોધી શકો. ઓકે, તો હું તમને 2 તત્વ આપી દઉં, હાઇડ્રોજન અને હિલિયમની પહેલી કક્ષાની ત્રિજ્યાનો ગુણોત્તર આવડી જાય. રેડી? આની ઉપરથી પ્રશ્ન શું પૂછાય? આપણે યાદ રાખવું. તો અહીંયા જરાક ધ્યાનથી જુઓ. અહીંયા એવો સવાલ પૂછાય છે, R વર્સિસ Z નો આલેખ. તત્વનો પરમાણુ ક્રમાંક વધે તો R ઘટે અને એનો વક્ર આવશે ક્ષય વક્ર. R વર્સિસ N નો આલેખ. જોજો ભાઈ, R વર્સિસ N નો આલેખ. તો જેનો વર્ગ હોય ને એ તરફ આલેખ કર્વ થાય. ઓકે, પણ જો તમને આવું પૂછાયું
એન સ્ક્વેરનો આલેખ આર વર્સિસ એન સ્ક્વેર, તો આલેખ સુરેખ જશે ભાઈ. કેવો જશે? સુરેખ. કેમ ભાઈ? સમપ્રમાણ છે એન સ્ક્વેર. આઈડિયા આવે છે? તો સ્ક્વેર હોય તો જે તરફ સ્ક્વેર હોય એ તરફ આલેખ કર્વ થાય. આઈડિયા આવી ગયો? તો આને ધ્યાન આપવાનું ભાઈ થોડું. ચાલો ત્રિજ્યા પછી વાત કરીએ ઉર્જા. તો આને કહો છો કક્ષા 1, કક્ષા 2, કક્ષા 3, ટંગ 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 ટંગ, કક્ષા 4, ટંગ 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 ટંગ, કક્ષા 5, ટંગ 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 ટંગ, કક્ષા 6. ગેટ ધીસ? ઓકે, આવી કેટલી હોય? અસંખ્ય કક્ષાઓ હોય. બહુ મજાની વાત કરવાની છે ભાઈ, જરાક ધ્યાનથી સમજજો. ઉર્જાની વાત આ થઈ, ત્રિજ્યાની વાત. ઓકે, નેક્સ્ટ વાત કરશું ઉર્જા. ઉર્જામાં તમારે યાદ રાખવું પડશે કુલ ઉર્જા. તો ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય એટલે ગતિ ઉર્જા પણ હોય. જેમ કે ઇલેક્ટ્રોનનો વેગ સ્પર્શકની દિશામાં હોય, ઓકે, તો ગતિ આ દિશામાં ભ્રમણ હોય, તો નીચે તરફ હોય તો સ્પર્શક નીચે આવશે. તો બે પ્રકારની ઉર્જા હોય મિત્રો, ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. ઓકે, સ્થિતિ ઉર્જાને તમે યુ કહો, જે તમે લખો છો આના માટે 1/4πε0 ZE, ભાઈ પહેલો ચાર્જ બીજો ચાર્જ ઇલેક્ટ્રોનનો એટલે -e અપોન r, બે વચ્ચેનું અંતર. અહીંયા પણ લઈ શકો, અંતર વધી જશે. આ માઇનસ આવે છે, જુઓ, -ZE² અપોન 4πε0 ઇન્ટુ r. એક જ ઇલેક્ટ્રોન માટે વાત છે, ભ્રમણ કરતા એક ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ વચ્ચેની સ્થિતિ ઉર્જા. ઓકે, આનું શોર્ટકટ યાદ રાખવાનું છે ભાઈ. આ સ્થિતિ ઉર્જા પોતે ઋણ છે, જુઓ ઋણ, એટલે હું યુ લખું તો ઋણ આવી જાય છે, પણ હું ઋણ સાથે જ લખું છું. સ્થિતિ ઉર્જાનું હું એક્સ કહી દઉં છું, આ ઋણ વેલ્યુને હું કહી દઉં છું એક્સ, અથવા તો મોર એક્સ કહી દઉં છું, બરાબર છે. તો આને હું મૂલ્ય સ્વરૂપે લઉં છું, મૂલ્ય. તો મૂલ્ય ધારો કે એક્સ છે, સ્થિતિ ઉર્જા લખતા આવડે ને ભાઈ, કે Q1 Q2 અપોન r. ઓકે, આ માઇનસ એટલે નેગેટિવ વેલ્યુ. ગતિ ઉર્જા છે પોઝિટિવ આવશે હંમેશા, x/2 થશે, તો પરિણામી -x/2. x એટલે સ્થિતિ ઉર્જા, જ્યાં x એટલે શું? u, મૂલ્ય સ્વરૂપે, બરાબર છે. x એટલે u મૂલ્ય સ્વરૂપે. ગેટ ધીસ? તો ઘણી વખત સવાલો આવો પૂછાઈ ગયો, નીટમાં જ પૂછાઈ ગયા છે ભાઈ સવાલો. ગતિ ઉર્જા એટલે કે x/2, કુલ ઉર્જા એટલે કે -x/2 નો ગુણોત્તર -1. ઓકે, તમને આવી વેલ્યુ પણ આપે કે ભાઈ 3.40 ઇલેક્ટ્રોન વોલ્ટ કુલ ઉર્જા છે, ટોટલ એનર્જી એટલે કે આ 3.40 છે કુલ ઉર્જા, એટલે કે x/2 માઇનસ. તો સ્થિતિ ઉર્જા કેટલી ભાઈ? આને તમે x/2 કહો તો સ્થિતિ ઉર્જા કેટલી થઈ? -3 × 6.80 ઇલેક્ટ્રોન વોલ્ટ માઇનસ. ગતિ ઉર્જા કેટલી થાય? આટલી જ થાય, પણ પોઝિટિવ, આટલી જ થાય પોઝિટિવ. આઈડિયા આવે છે? તો મૂલ્ય ઉપરથી ગતિ સ્થિતિ પૂછાય. ગતિ ઉર્જા સ્થિતિ કરતાં અડધી પણ પોઝિટિવ, અને કુલ ઉર્જા સ્થિતિ જેટલી જ પણ નેગેટિવ. રેડી? આ નેગેટિવ ઉગે છે ઇલેક્ટ્રોન છે એ પરમાણુમાં ન્યુક્લિયસની ફરતે બંધિત અવસ્થામાં છે, હે ને? આનું ફાઇનલી ઇક્વેશન મેળવીએ તો જેમાં હેનના છેદમાં પાઈ જેમ વાંચતા હતા, અને ઉલટું વાંચવાનું, જેમના છેદમાં 8 હેન. પણ મિત્ર નેગેટિવ લખવાનું, બધા નેગેટિવ બોલવાનું નહીં. ઓકે, તો અહીંયા આવે છે સ્ક્વેર, અહીંયા 4 ઘાત, અહીંયા સ્ક્વેર. આનું તમે ફાઇનલી સાદુરૂપ આપશો તો 13.6 આવશે. અહીંયા z² અપોન n². અહીંયા જુઓ n² અપોન z, આનું ઉલટું છે z² અપોન n², બંનેનો વર્ગ, અને આવશે ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે, ઇલેક્ટ્રોન વોલ્ટ. આ શું દર્શાવે છે? n બરાબર 1 લ્યો તો પહેલી કક્ષાની ઉર્જા, 2 લ્યો તો બીજી કક્ષાની ઉર્જા, 3 લ્યો તો ત્રીજી કક્ષાની ઉર્જા, z1 લ્યો તો H એટમ માટે. તો H એટમ માટે ઉર્જા સ્તરો તમને આવડવા જોઈએ. ગેટ ઇટ? ઉર્જા સ્તરો એટલે શું ભાઈ? અહીંયા જે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે એ ઇલેક્ટ્રોનની ઉર્જા, એટલે અહીંયા જે કક્ષા છે ને સ્તર કીધું છે, ઉર્જાનો સ્તર, એટલે અહીંયા ઉર્જા નથી હોતી, પણ ઇલેક્ટ્રોન પાસે જે ઉર્જા હોય એ ઉર્જાનું નામ આપ્યું છે. બરાબર છે? વાત ખબર પડી ગઈ? આમાં પણ સેમ. ઓકે, ઉર્જાનો n વિરુદ્ધ આલેખ, તો તમને ખબર છે n વિરુદ્ધ આલેખ. ઓકે, વ્યસ્ત પ્રમાણમાં છે ક્ષય વક્ર. E વર્સિસ z નો આલેખ, z તરફ કર્વ. E વર્સિસ z² નો આલેખ, સુરેખ. આઈડિયા આવે છે? ઓકે, ચાલો હું ઉર્જા સ્તર લખું છું. હવે ધ્યાનથી જોજો, આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ભાઈ, આખું ચેપ્ટર, અને તમારા JEE નીટ ને NCERTના પ્રશ્નો આમાંથી જ આવવાના છે. અને જરાક શીખી લ્યો. આ બધા ઉર્જા સ્તર છે. ઓકે, હું નોર્મલી લઈ લઉં છું ભાઈ. પહેલું ઉર્જા સ્તર, વિચારો અહીંયા ન્યુક્લિયસ છે, હું ઉર્જાને આવી રીતના દર્શાવું છું ઊભી લાઈન પર. ઓકે, આ ઉર્જા લઈએ છે, અને આ ઉર્જા મિત્રો લઈએ ઇલેક્ટ્રોન વોલ્ટમાં. ક્યાં લઈએ?
ઇલેક્ટ્રોન. ઓહ, કેપ પડી ગયું. ઇલેક્ટ્રોન વોલ્ટ. આ ન્યુક્લિયસ. મને કહો અહીંયા n બરાબર કઈ કક્ષા હોય? 1. તો આ ઉર્જા હશે 13.6. અહીંયા ઇલેક્ટ્રોન વોલ્ટ આવી ગયું છે. તો પહેલી કક્ષા Z બરાબર 1. H એટમ માટે હું વાત કરું છું ભાઈ, વ્યાપક સૂત્ર યાદ રાખજો. H એટમ માટે Z કેટલું થઈ જશે? 1. Z1 લ્યો તો અહીંયા N1 આવશે 13.6. પહેલી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા આટલી. બીજી કક્ષા માટે N બરાબર 2. અહીંયા 2 મૂકશો, 2 નો વર્ગ 4 થાય. Z તો 1 જ થઈ ગયું. 13.6 ભાગ્યા આ સીધા 5 સ્તરો સુધી બધાને આવડવા જોઈએ. 3.40 ઇલેક્ટ્રોન વોલ્ટ. ત્રીજી કક્ષા લ્યો, N બરાબર 3 આવશે 1.51 આવે. હું 50 રાઉન્ડ ફિગર લખું છું. ઓકે, ઇલેક્ટ્રોન વોલ્ટ. નંબર 4 આવશે N બરાબર 4. તો અહીંયા આવશે -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ. ચાલો આગળ જશો તો નંબર આવશે 6. આવશે 0.55 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને આવી તો અસંખ્ય આવશે ઉર્જા સ્તરો આવા. અને ફાઇનલી જે ઉર્જા સ્તર આવશે જેની ઉર્જા N બરાબર ક્રમ ઇન્ફાઇનાઇટ કહેવાય ને, ઉર્જા 0 કહેવાય. 0 એટલે અહીંયા ઇલેક્ટ્રોન પરમાણુની બહાર નીકળી જાય. તો જેમ જેમ ઉપર જાઓ એમ માઇનસમાં વેલ્યુ ઘટે, એનો અર્થ કે મૂલ્ય વધે. ઓકે, તો એક વસ્તુ યાદ રાખજો, N વધે આ પ્રશ્નમાં પૂછાય છે, N વધે તેમ ઉર્જા વધે. કુલ ઉર્જાની વાત છે, કુલ ઉર્જા વધે. ચાલો, ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી ઘટે કેમ કે વેલોસિટી ઘટશે. ઓકે, રેડી. સ્થિતિ ઉર્જાનું શું થાય? દૂર જાય એમ સ્થિતિ ઉર્જા. ભાઈ સ્થિતિ ઉર્જા તમે યુ કહો છો, કાઇનેટિક x/2 કહો છો. સ્થિતિ ઉર્જાની વેલ્યુ માઇનસમાં આવશે, માઇનસમાં ઘટશે. બરાબર છે, એટલે સ્થિતિ ઉર્જા વધશે. ગેટ ઇટ? સ્ટેબલ થશે ભાઈ. ગતિ ઘટે તો સ્થિતિ વધશે. ગેટ ઇટ? ઓકે, પણ અહીંયા ઉર્જા સંરક્ષણ નહીં વપરાય. કુલ ઉર્જા અચળ એવું ન કહી શકાય. દરેક સ્તરની ઉર્જા અલગ અલગ છે. બરાબર, એટલે પોતાની ઉર્જા. તો આ ઉર્જા કક્ષા કરતાં તમે આમાં જાઓ તો ગતિ ઉર્જા ઘટે, સ્થિતિ ઉર્જા વધે, કુલ ઉર્જા વધે. કરેક્ટ? તો વસ્તુ યાદ રાખજો. ચાલો, આટલા સ્તરો યાદ રાખવાના છે. હવે તમને એમ થશે આ ગેપ જુઓ, ગેપ. મને કહો આ બંનેનો ગેપ કેટલો આવે છે? આ બંનેનો ગેપ પહેલા ઉર્જા સ્તર અને બીજાનો તો આવશે 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ બંનેનો કેટલો આવશે? આ બંનેનો તમે લેશો તો ભાઈ 1 સમથિંગ આવશે, 1.89 સમથિંગ. વિચારી લેજો. બરાબર છે? ઓકે, 3.40 ને 1.50 આપણે જોઈએ તો આ 0 10 અહીંયા 2 એટલે 1.14માંથી 5 એટલે 9 90 ને 89 બરાબર છે. 51 લ્યો તો 90. ચાલો 1.9. હવે જુઓ મેં કેમ આ ગેપ આ ઘટાડ્યો સ્તર, કેમ કે આ ગેપ છે ને ઘટતો જાય. જુઓ અહીંયા દેખાય છે આ ગેપ ઘટતો જાય. જુઓ આની કરતાં ઓછો, આની કરતાં ઓછો, હે ને? તો આ વસ્તુ ધ્યાન આપજો. શું ધ્યાન આપશો? વિચારો, આ કક્ષાઓ જ છે. પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા. અહીંયા મને કહો હું જો ન્યુક્લિયસ દોરું તો કંઈક આવું થશે. ભાઈ આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે એટલે હું વારંવાર થોડીક સમજૂતી આપું છું. ધ્યાનથી સમજી લેજો. આ ગેપ ઘટે. ઓકે, તો વિચારો આ તમારો ન્યુક્લિયસ છે. સોરી, આ ન્યુક્લિયસ છે. આ N બરાબર 1 નંબરની કક્ષા, આ N બરાબર 2 નંબરની કક્ષા, N બરાબર 3 નંબરની કક્ષા. જો નજીક આવ્યું, ઓકે, નજીક આવે છે. N બરાબર, આ ગેપ સરખો નથી. N બરાબર 5, N બરાબર 6, હજી નજીક આવી જશે. N બરાબર 7. આઈડિયા આવે છે બધાને? ઓકે, આ N બરાબર 6. જરાક ધ્યાનથી જુઓ. હોય વિચારો, ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા આવ્યો. ઓકે, સમજો તો આ ડેલ્ટા E મળશે. ડેલ્ટા E શું લખાય? hc/λ. ધેન લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ hc/delta E. ડેલ્ટા E જોજો, ઇલેક્ટ્રોન ઉપરની કક્ષામાંથી અહીંયા આવ્યો. જોજો, ઉપરની કક્ષામાંથી અહીંયા. ડેલ્ટા E શું થાય? ઘટે. ડેલ્ટા E ઘટે. મને કહો આ ઘટે તો તરંગ લંબાઈ શું થાય? વધે. એનો અર્થ એવો થાય અહીંયાથી ઉત્સર્જાતા તરંગની તરંગ લંબાઈ કરતા એની ઉપરની કક્ષામાં એક ક્રમિક સંક્રાંતિ થાય, ક્રમિક. ઓકે, તેમ ડેલ્ટા E ઘટે તો તરંગ લંબાઈ વધે. તો જેમ જેમ ઉપર જેમ તરંગ લંબાઈ વધે. ઓકે, તરંગ લંબાઈ વધે, ઉર્જા ઘટી. વ્યસ્ત સમજ છે ને? રેડી? ઓકે, પાક્કો? ઓકે,
તો મિત્રો ત્રિજ્યાનું સૂત્ર તમે યાદ રાખજો. ત્રિજ્યા છે n/, સ્ક્વેર સ્ક્વેર સ્ક્વેરે, અને તમે 0.53 n²/z એંગસ્ટ્રોંગ યાદ રાખી શકો છો. ઉર્જાનું સૂત્ર આવ્યું શોર્ટકટ ગતિ વત્તા સ્થિતિ. સ્થિતિને તમે x કહો માઇનસ નેગેટિવ સંજ્ઞા સાથે, આ x/2 તો પરિણામ આવે x/2. અને આ ઉર્જાને તમે લખી શકો છો જેમના છેદમાં 8 હેની સ્ક્વેર 4 સ્ક્વેર સ્ક્વેર સ્ક્વેરે. ઓકે, તો આને ફાઇનલી લખાય 13.6 z²/n². એક બીજું સૂત્ર છે શોર્ટકટ. ઇલેક્ટ્રોનની કક્ષામાં ઝડપ 2.2 × 10⁶ z/n, અને આ આવશે મીટર પર સેકન્ડ. આવું ન લખવું હોય તો આવું પણ લખાય છે c/137 અથવા તો 1/137 cz/n મીટર પર સેકન્ડ. ઓકે, તો અહીંયા સીધી કિંમત મૂકો. તો એક વર્ષે નીટમાં પૂછાઈ ગયો તો ભાઈ ત્રીજી કક્ષામાં ઝડપ હિલિયમમાં, તો હાઇડ્રોજન પછી હિલિયમ આવે, અહીંયા 2 મૂકો અને n = 3 લો, કેલ્ક્યુલેશન કરો, આમાં કિંમત મૂકશો સીધી વેલ્યુ આવી જશે મીટર પર સેકન્ડમાં. ઓકે, ઇલેક્ટ્રોનની કક્ષામાં ઝડપ. તો યાદ રાખજો, જીનીટ માટે કામ લાગશે. હવે આપણે વાત કરવાની છે વર્ણપટ. તો પહેલાં તમારે શીખવું પડે આ વર્ણપટ શું છે. વર્ણપટ, અને આ વર્ણપટ છે ને આખો આના ઉપર ડિટેલિંગમાં છે. લેટ્સ સી, બહુ ઇમ્પોર્ટન્ટ વાત. વર્ણપટ એટલે શું? તો હમણાં જ તમે કીધું ભાઈ ઉપરની કક્ષામાંથી નીચેની કક્ષામાં ઇલેક્ટ્રોન જાય તો ઉર્જાનું શું કરે? ઉત્સર્જન, તરંગ. બરાબર છે. એ તરંગ લંબાઈ તમારે મેળવવી છે. તો પહેલાં આપણે લઈએ શ્વેત પ્રકાશ. કયો પ્રકાશ? શ્વેત પ્રકાશ. અથવા તો સૂર્યપ્રકાશ, સૂર્યપ્રકાશ, અથવા તો બલ્બ. બલ્બ નોર્મલી આ બલ્બ છે, બલ્બ. ઓકે, આમાંથી શા માટે? તો તમને ખબર છે ભાઈ દ્રશ્ય પ્રકાશ હોય ને, દ્રશ્ય પ્રકાશ જેમાં આપણે જોઈ શકીએ છીએ, અને વર્ણપટે આનો જ દેખાય. વર્ણપટ એટલે સ્પેક્ટ્રમ, સ્પેક્ટ્રોમીટર નામના સાધન વડે આ વર્ણપટ જોઈ શકાય. દ્રશ્ય પ્રકાશમાં તરંગ લંબાઈ કઈ હોય? 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ સુધીની હોય. બધી જ તરંગ લંબાઈઓ હાજર હોય. જેમ કે 4000, 4001, 4000 પોઈન્ટ સમથિંગ, 4001 પોઈન્ટ સમથિંગ, બધી જ હાજર હોય. સતત કહેવાય ને, બધી જ તરંગ લંબાઈઓ હાજર હોય એટલે સતત કહેવાય. તો આવી શ્વેત પ્રકાશ છે. વિચારો આ બલ્બમાંથી, અહીંયા કોઈ બલ્બ છે, બલ્બ, ટેંગ ટેંગ ટીંગ ટીંગ ટીંગ, આ બલ્બમાંથી પ્રકાશ નીકળે છે. ઓકે, આ પ્રકાશને તમે એક પાતળી સ્લીટમાંથી પસાર કરો છો ભાઈ. ક્યાંથી પસાર કરો છો ભાઈ? પાતળી સ્લીટમાંથી. સ્લીટમાંથી. ગેટ ઇટ? એટલે આ પ્રકાશની કિરણાવળી બનશે જેમાં બધી જ તરંગ લંબાઈ હોય, 4000થી 8000 સુધીની બધી જ હોય. તો અહીંયાથી તરંગ કંઈક આવી રીતના સ્લીટમાંથી નીકળશે, સીધું આવશે, આમ આખા બેલ્ટ સ્વરૂપે આમ આવશે. બરાબર છે. આને તમે સ્પેક્ટ્રોમીટર વડે પ્રિઝમ પર આપાત કરીને વર્ણપટ જોઈ શકો. સ્પેક્ટ્રોમીટર નામના સાધન વડે વર્ણપટ જોઈ શકાય. જૂના સિલેબસમાં આનો પ્રેક્ટિકલ હતો, તમને કાઢી નાખ્યો છે. તો વિચારો અહીંયા એક પ્રિઝમ ગોઠવેલો છે. ઓકે, અહીંયા સ્પેક્ટ્રોમીટર હોય, અહીંયા આઈપીસ હોય જેની મદદથી તમે સ્પેક્ટ્રોમીટર વર્ણપટ જોઈ શકો. ઓકે, પ્રિઝમ શું કરે? તો પ્રિઝમ છે ને તરંગ લંબાઈને આધારે એનું વક્રીભવન કરે, અલગ અલગ છૂટા પાડે તરંગોને. ઓકે, તો હું જો અહીંથી ધ્યાનથી જોઈશ અહીંયાથી, ઓકે, તો તમને કંઈક આવો બેલ્ટ, આ સીધી સ્લીટ છે ને એટલે આખો બેલ્ટ આમ છૂટા પડશે અલગ અલગ તરંગમાં. ઓકે, તો એક તરંગ કંઈક આવું જશે જેની તરંગ લંબાઈ ફિક્સ હશે. ઓકે, ને આપણે ખબર છે આપણે જાનીવાલી પીનારા જોઈ શકીએ છીએ. ઓકે, તો એક તરંગ અહીંયા આવશે. સમજજો ભાઈ, સોરી આ ભાઈ હું એનિમેશન સ્વરૂપે બતાવું છું, ટ્રાય કરું છું. બરાબર છે. ઓકે, તરંગ લંબાઈ અલગ હોય તો એ તરંગ થોડુંક આ બાજુ જશે. બરાબર છે. સોરી, ટેંગ ટેંગ. ઓકે, આ લાઈન છે એ પડદા ઉપર મળે છે. આમ પડદો છે ને, ત્યાં આવું તરંગ આવીને આમ લાઈન રચે, બીજું તરંગ આવીને આમ લાઈન રચે. બરાબર છે. તો કંઈ નથી, આ જે લાઈન છે એ તરંગ લંબાઈ છે. ત્રીજું તરંગને આમ છૂટું પડશે. છૂટું પડવાનું કામ પ્રિઝમ કરે, કેમ કે તરંગ લંબાઈ અલગ હોય તો વક્રીભવન કરે. એનું વક્રીભવન એટલે દિશા બદલે. ઓકે, તો તમે આમ જોશો તો તમને પડદા ઉપર કંઈક આવી લાઈન જોવા મળશે. ઓકે, જેમ કે આ રેડ કલરની લાઈન, બરાબર, સીધી લાઈન જોવા મળશે. પછી આ બ્લુ કલરની લાઈન, પછી આ બ્લેક કલર, સમજવા માટે લઉં છું ભાઈ, આ બ્લેક કલરની લાઈન. ઓકે, પણ આમાં કેટલી તરંગ લંબાઈ હોય? બધી જ હોય. તો આ લાઈન છૂટી છૂટી નહીં મળે, સળંગ પટ્ટો મળશે. આમ
એક પછી એક પછી એક પછી એક પછી એક આમ સળંગ હોય. તમને એવું લાગશે કે આ બધું ભેગું થઈ ગયેલું છે, તો આનો વર્ણપટ સતત કહેવાય. કેમ? બધી જ તરંગ લંબાઈ આ લાઈન શું આપે? તરંગ લંબાઈ. આ તરંગ લંબાઈ, આ તરંગ લંબાઈ. કેમ? તરંગ લંબાઈ અનુસાર અલગ અલગ જાય છે. તો આ તરંગ લંબાઈ વાળું તરંગ અહીંયા, કંઈક બીજી તરંગ લંબાઈ વાળું તરંગ અહીંયા, વક્રીભવન પામીને બીજી તરંગ લંબાઈ. આ બધી તરંગ લંબાઈ છે. આ લાઈન છે એ તરંગ લંબાઈ. આ લાઈન ક્યાં રચાય છે? પડદા ઉપર. ઓકે, પણ આમાં બધી જ તરંગ લંબાઈ હોવાથી આ છૂટી છૂટી નહીં મળે, બધી જ આવી જશે આમ સ્ટેપ બાય સ્ટેપ. એટલે તમે કેમ જાનીવાલી પીનારાનો કેમ પટ્ટો જોવો છો આખો સળંગ, એવો સતત પટ્ટો મળે તમને, લાઈન નહીં દેખાય. બરાબર છે? કેમ કે એમાં તરંગ લંબાઈ કેવી હોય? સતત. તો આવા વર્ણપટને સતત વર્ણપટ કહેવાય. તો એનો અર્થ કે જો તમે સૂર્યપ્રકાશ કે શ્વેત પ્રકાશ કે બલ્બમાંથી જો તમે વર્ણપટ મેળવ્યો, વર્ણપટ, તો એ વર્ણપટ કેવો મળે? સતત મળે. પણ આપણે આ વર્ણપટની વાત નથી કરવાની મિત્રો, આપણે વાત કરવાની છે પરમાણુ વર્ણપટની. આ હતો શ્વેત પ્રકાશનો વર્ણપટ, જે કેવો મળે? સતત. કેમ સતત? બધી જ તરંગ લંબાઈ હાજર હોય. હવે તમે વિચારો, આ ઉર્જા છે, મને કહો આ ઉર્જાનો તફાવત, આ તફાવત, આ તફાવત, હે ને? તો આ તો ફિક્સ જ છે. આની વચ્ચેના કોઈ ઉર્જા સ્તર છે નહીં. કેમ? ઇલેક્ટ્રોન અહીંયા 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 ને અહીંયા રહી શકે છે. બરાબર છે? તો આમાંથી જે ગેપ જેટલી તરંગ લંબાઈ હશે, ઉર્જાનો તફાવત તમે લખો છો ને ભાઈ, ઉર્જાનો તફાવત ડેલ્ટા ઈ દેટ ઇઝ hc અપોન લેમ્ડા. તો જેવો ઉર્જાનો તફાવત એવી તરંગ લંબાઈ. તો આ તરંગ લંબાઈ બધી નહીં મળે, અમુક અમુક મળશે, અમુક અમુક મળશે. બરાબર છે? તો થાય શું? તો જ્યારે ઇલેક્ટ્રોન ઉપરની કક્ષામાંથી નીચેની કક્ષામાં આવે ત્યારે એમાંથી એક તરંગ નીકળે, ખીચીક. આની કંઈક તરંગ લંબાઈ હોય, પણ આ ફિક્સ હોય. કેમ? આ કક્ષાની ઉર્જા 3.40, આ કક્ષાની ઉર્જા 13.6. તો ઉત્સર્જાતા તરંગની ઉર્જા 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટેજ હોય. આ તો ઓળખાઈ જાય. આ તત્વ કયું છે ભાઈ? હાઇડ્રોજનમાં આવું હોય, એની સિવાય ક્યાંય આવું હશે નહીં. તો આ જે ઉત્સર્જિત તરંગો છે એનો સેમ પેટર્નમાં વર્ણપટ મેળવવામાં આવે. ઓકે, જેમ કે અહીંયાથી પાછો અહીંયા આવશે, આ વર્ણપટ મેળવવામાં આવે તો આ વર્ણપટ છે ને અસતત મળે, અને ઉત્સર્જિત વર્ણપટ કહેવાય. કેમ? ઇલેક્ટ્રોન ઉપરથી ક્યાં આવે છે? નીચે. તો ઉર્જા ગુમાવે એનું શું બને? તરંગ. એ તરંગો આ સ્લીટમાંથી પસાર કરીને વર્ણપટ મેળવવામાં આવે તો એ તરંગ લંબાઈઓ સતત ન હોય, અલગ અલગ હોય. વચ્ચેની તરંગ લંબાઈ નહીં હોય, કેમ કે ઉર્જાના સ્તરો સતત નથી. બરાબર છે? એટલે આ જે વર્ણપટ મળે એને ઉત્સર્જિત વર્ણપટ કહેવાય. કેમ કે પરમાણુમાં આવું થાય. તો તમને એમ થશે સર પરમાણુમાં ઇલેક્ટ્રોન ઉપર ક્યારે જાય? તો એને ગરમ કરો પરમાણુ. જેમ કે આ વાયુ છે, આ એક ટ્યુબ છે, આ ટ્યુબમાં મેં હાઇડ્રોજન વાયુ ભરી દીધો. કયો વાયુ? હાઇડ્રોજન વાયુ. આમાં વાયુના પરમાણુ છે, કેટલા હોય? અસંખ્ય. અને અહીંયા મેં વોલ્ટેજ આપ્યો. વોલ્ટેજ આપો ને એટલે ઇલેક્ટ્રોન ઉર્જા મેળવે ઈવી પ્રમાણે. આ વોલ્ટેજ વી અને ઇલેક્ટ્રોન પાછે ઇલેક્ટ્રોન છે. ઓકે, અહીંયા વોલ્ટેજ આપો એટલે ઈવી જેટલી ઉર્જા મેળવે. આ વોલ્ટેજને સમતુલ્ય ઉર્જા ઈવી મેળવે. તો ઇલેક્ટ્રોન શું કરે? તો ઇલેક્ટ્રોન જે પહેલી કક્ષામાં હોય હાઇડ્રોજનમાં, એ છઠ્ઠીમાં જાય, સાતમીમાં જાય, પાંચમીમાં જાય, ચોથીમાં જાય, ત્રીજીમાં જાય. આવા બધા પરમાણુમાં અલગ અલગ ઉપર જાય. ઉર્જા મેળવે એટલે ઉપર જાય. પણ ત્યાં રહી ન શકે, કેમ કે એવું કહેવાય છે કોઈ પણ પદાર્થ છે પોતાની ઉર્જા લઘુત્તમ કરવાનો પ્રયત્ન કરે એટલે ત્યાં 10⁻8 જેટલી સેકન્ડમાં તો નીચે આવે. હવે નીચે આવવાનો કોઈ પથ ન હોય, એ અહીંયાથી પણ નીચે આવે, અહીંયાથી ડાયરેક્ટ નીચે આવે. તો આટલો જેટલો ગેપ છે એટલી તરંગ લંબાઈ ધરાવતા તરંગનું ઉત્સર્જન કરે. તો આમાંથી અસંખ્ય તરંગ લંબાઈવાળા તરંગનું ઉત્સર્જન કરે. પણ આ તરંગ લંબાઈઓ આ ગેપ અનુસાર અને ચોક્કસ હશે, એટલે સતત નહીં હોય, અસતત હોય. સતત હોય તો સળંગ વર્ણપટ મળે, સતત વર્ણપટ મળે. અહીંયા સતત નહીં મળે, છૂટું છૂટું. તો આનો વર્ણપટ તમે મેળવશો આ જ પેટર્નથી. આ તો શ્વેત પ્રકાશનો છે, તો એ વર્ણપટમાં તમને શું જોવા મળશે? તો તમને કંઈક આવો ભાગ જોવા મળશે. જુઓ, કોનો વર્ણપટ છે? પરમાણુ વર્ણપટ. ઓકે, તો એમાં કંઈક આવું જોવા મળશે. જુઓ, આ પહેલી લાઈન એટલે કે તરંગ આવ્યો એની તરંગ લંબાઈ છે, કેમ કે પ્રિઝમ છૂટું પાડી દે છે ને. પછી આ બીજી લાઈન, પછી આ ત્રીજી લાઈન, આ ચોથી લાઈન, આવી પાંચમી લાઈન. તો આવી એક શ્રેણી બને. આ બધી વર્ણપટ રેખા છે. ઓકે, આવી એક શ્રેણી બને. પછી બીજી શ્રેણી બનશે. ઓકે, આ લાઈન શું છે? તરંગ લંબાઈ છે ભાઈ. લાઈન શું છે? તરંગ લંબાઈ. ઓકે, તો જેમ કે પ્રિઝમે તરંગ લંબાઈ અનુસાર બધાને છૂટા પાડે, તો એના પછીની આવી એક શ્રેણી આવશે. આમાં કંઈક તરંગ લંબાઈઓ આવશે. આવી બીજી શ્રેણી. આગળ જશો તો આવી ત્રીજી શ્રેણી. સર આગળનો વાત શું છે? તો ભાઈ પ્રિઝમ શું કરે ખબર છે? જેવી તરંગ લંબાઈ એવી રીતના આમ છૂટા પાડે અમુક નામ આમ. તો અહીંયા એક શ્રેણી બની, પછી છૂટા પાડે એટલે આ બાજુ હોય તો આ બાજુ મળે, આ બાજુ છૂટા પાડે તો આ બાજુ મળે. ઓકે, તો એ પ્રિઝમ બદલશે અલગ, એટલે અલગ અલગ સ્થાને મળશે આ બધી. તો આ બધી શ્રેણી કહેવાય. અને શ્રેણીઓ છે એક વર્ણપટ રચે, જેને કહેવાય પરમાણુ વર્ણપટ. ક્યાંથી આવે આ તરંગો? ઇલેક્ટ્રોન ઉપરથી નીચે આવે ત્યારે. તો પોસિબિલિટી જોઈ,
આ ઉપરથી નીચે આવે છે ઇલેક્ટ્રોનની વાત કરીએ. ઓકે, લેટ્સ સી. ધ્યાનથી સમજજો, ધ્યાનથી સમજજો, ધ્યાનથી, બહુ ધ્યાનથી. જો આ ન્યુક્લિયસ, ન્યુક્લિયસ. ઓકે, આ n બરાબર 1, n બરાબર 2. સમજવા માટે ભાઈ હું આ ગેપને સમજી લેજો, બરાબર, એ રીતના દર્શાવું છું. 3, n બરાબર 4. આવું કેટલા પરમાણુમાં કામ થતું હોય આપણે? અસંખ્ય, કેમ કે આખો ટ્યુબ છે જો એમાં વાયુ ભરેલો છે. રેડી? ક્લિયર? હા સર, હા, બરાબર છે. હવે જરાક ધ્યાનથી જોજો. વિચારો, પરમાણુ છે, હું પરમાણુમાં એક જ અલગ અલગ પરમાણુમાં અલગ અલગ સંક્રાંતિ થશે, હું બધી એક સાથે દર્શાવું છું આમાં. વિચારો, બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં સંક્રાંતિ થાય તો એક તરંગ નીકળે, બરાબર છે. ચાલો, સેમ ટુ સેમ અમુક પરમાણુમાં ત્રીજીમાંથી પહેલીમાં થયું હોય, અમુક પરમાણુમાં ચોથીમાંથી પહેલીમાં થયું હોય, અમુક પરમાણુમાં પાંચમીમાંથી, અમુક છઠ્ઠી, આવી કેટલી કક્ષા હોય? અસંખ્ય. તો ઇન્ફાઇનાઇટ સંક્રાંતિ થાય 1માં. ઓકે, આનું એક સૂત્ર છે, વ્યાપક સૂત્ર છે. આ તરંગ લંબાઈ જે ઉત્સર્જાય છે, આ બધી તરંગ લંબાઈ ઉત્સર્જાય, ઓકે, શોધવા માટેનું વ્યાપક સૂત્ર છે, તમે સાબિત કર્યું છે, RZ². Z એટલે H એટમ, H એટમ માટે Z1. ઓકે, પરમાણુ ક્રમાંક H એટમ માટે 1. તો આનું એક વ્યાપક સૂત્ર છે 1/m² - 1/n². અને m કરતાં n વધુ જશે, કેમ કે એટલે તરંગ લંબાઈ માઇનસ ન આવે. આ પ્રોસેસ. આ કોણ છે? તો ઉત્સર્જિત તરંગની તરંગ લંબાઈ શોધવા માટેનું સૂત્ર. 1/λ ને તરંગ સંખ્યા કહેવાય, લેમડાને તરંગ કહેવાય. એનો વ્યસ્ત કરશો એટલે લેમડા મળી જશે. ઓકે, તો આપણે આ જે મેળવ્યું છે ઉત્સર્જિત વર્ણપટ છે. કેવી રીતના? તો આ વાયુને તમે ગરમ કરો અથવા તો ઉર્જા આપો, તેમાં રહેલા પરમાણુ એમાંથી ઇલેક્ટ્રોન ઉપર જાય તો લગે સંક્રાંતિ કરે, ધાર. કેમ ઉપર ન રહે? કેમ કે પોતાની ઉર્જા ગુમાવવાનો પ્રયત્ન કરે, સ્થાયી થવાનો પ્રયત્ન કરે, એટલા માટે આ તરંગો કાઢશે. પણ આપણે બધી સંક્રાંતિ ક્યાં લીધી? જો, તો અમુક પરમાણુમાં 2માંથી 1માં, અમુકમાં 3માંથી 1માં, અમુકમાં 4માંથી 1માં, અમુકમાં 5માંથી 1માં. તો 1માં સંક્રાંતિ થાય, ઓકે, એક પહેલી કક્ષામાં સંક્રાંતિ થાય તો આ ઉર્જાનો ગેપ છે ડેલ્ટા ઈ, બરાબર, એને અનુરૂપ તરંગ નીકળશે. તો ડેલ્ટા ઈ શું થાય? વધે. જુઓ, ડેલ્ટા ઈ વધે, ડેલ્ટા ઈ વધે તો તરંગ લંબાઈ શું થાય? ઘટે. કેમ? સર, ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ hc/λ, then લેમડા ઇઝ ઇક્વલ ટુ hc/ડેલ્ટા ઈ. આઈડિયા આવે છે? આઈડિયા આવે છે? તો ડેલ્ટા ઈ વધે તો તરંગ લંબાઈ ઘટે. તો જુઓ, પહેલી જ કક્ષામાં જુઓ, ડેલ્ટા ઈ વધે, તરંગ લંબાઈ ઘટે. તો મને કહો, ડેલ્ટા ઈ વધે, તરંગ લંબાઈ ઘટે, તો આ તરંગની તરંગ લંબાઈ સૌથી વધારે છે પહેલી. તો આ જેટલી પણ રેખાઓ મળે એને કહેવાય લાયમન શ્રેણી. ઓકે, અહીંયાથી સંક્રાંતિ થઈ તરંગ નીકળવું, એ આ પહેલી રેખા. અહીંયાથી અહીંયા સંક્રાંતિ થઈ તરંગ નીકળવું, એ બીજી રેખા. તો આવી કેટલી રેખાઓ હોય? અસંખ્ય, ઇન્ફાઇનાઇટ. તો આને પહેલી રેખાને H આલ્ફા રેખા કહેવાય, અને આ છેલ્લા નંબરની રેખા જેનો ક્રમ ઇન્ફાઇનાઇટ કહેવાય, ઇન્ફાઇનાઇટ. ઓકે, અને લાયમન શ્રેણી. લાયમન શ્રેણી એટલે પહેલી કક્ષામાં સંક્રાંતિ થવાને કારણે જે તરંગ નીકળે એની તરંગ લંબાઈ. તો લાયમન શ્રેણીમાં કેટલી તરંગ લંબાઈઓ હોય? અસંખ્ય. પણ કેવી હોય? છૂટી છૂટી, કેમ કે આ ઉર્જાના ગેપ અલગ અલગ છે. ઓકે, ચાલો, લાયમન શ્રેણી માટે સૂત્ર શું લખાય? તો મિત્ર, લાયમન શ્રેણી માટે લખાય, શ્રેણી કીધું ભાઈ, આ બધી વર્ણપટ રેખાઓ મળે છે. Z1 લઈ લો, અહીંયા તો 1 ફિક્સ આવશે, અહીંયા આવશે n. n ક્યાંથી શરૂઆત થાય? ભાઈ 1માં આવે તો શરૂઆત ક્યાં થાય? 2માંથી. 3, 4 આવી કેટલી કક્ષા હોય? ઇન્ફાઇનાઇટ. હવે જરાક ધ્યાનથી જુઓ, સમજો. ક્વોન્ટમ નંબર વધે 1માં જ સંક્રાંતિ, તો આ તો ફિક્સ જ થઈ ગયું, 1માં જ થશે. ક્વોન્ટમ નંબર વધે, ક્વોન્ટમ નંબર વધે તો ઉર્જા વધે, તરંગ લંબાઈ ઘટે, તરંગ લંબાઈ ઘટે. ઓકે, તો પહેલી સંક્રાંતિ 2માંથી થાય, ક્વોન્ટમ નંબર વધે, ડેલ્ટા ઈ વધે, તરંગ લંબાઈ ઘટે. ઓકે, વધે તો તરંગ લંબાઈ ઘટે. એનો અર્થ કે ક્વોન્ટમ નંબર વધારે હોય તો તરંગ લંબાઈ ઓછી હોય. પણ કે આની છેલ્લી રેખા કઈ? ઇન્ફાઇનાઇટ. ક્વોન્ટમ નંબર કેવો કહેવાય? મેક્સિમમ. તો સૌથી મોટો ક્વોન્ટમ નંબર તરંગ લંબાઈ મિનિમમ આપે, સૌથી નાનો ક્વોન્ટમ નંબર ડેલ્ટા ઈ નાનો, તરંગ લંબાઈ મોટી આપે. ઓકે, તો આ વસ્તુ પણ યાદ રાખજો. n નાનો તેમ લેમડા વધુ. તો તમને પૂછે લાયમન શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ. ભાઈ આ મેક્સિમમ મેળવવો હોય તો ક્રમ નાનકડો લેવાનો. પહેલી સંક્રાંતિ કઈ આવે? બીજી. તો આ તરંગ લંબાઈ લાયમન શ્રેણીમાં સૌથી મોટી હોય. આ મિનિમમ, સોરી, આ મેક્સિમમ, તો આ પહેલો ક્રમ લેવાનો, મિનિમમ. ઓકે, ઓછામાં ઓછો અહીંયાથી શરૂઆત થાય. તો તમને પૂછાય લાયમન શ્રેણીની લઘુત્તમ તરંગ લંબાઈ કઈ? જો આ લઘુત્તમ મેળવવો હોય તો ક્રમ ઇન્ફાઇનાઇટ લેવાનો, મિનિમમ મેક્સિમમ મેળવવો હોય તો ક્રમ મિનિમમ લેવાનો. ઓકે,
તો પહેલી રેખા એને એચ આલ્ફા રેખા કહેવાય. આ બધી શ્રેણીની પહેલી રેખા કઈ કહેવાય? એચ આલ્ફા. બીજી રેખા કહેવાય એચ બીટા. ત્રીજી રેખા કહેવાય એચ ગેમા, કેમ કે હાઇડ્રોજન એટમ છે. ઓકે, અને હાઇડ્રોજનની જ વાત થાય છે આમ, કેમ કે Z1 લીધું છે. ઓકે, થઈ ગઈ વાત. શ્રેણી ખબર પડી ગઈ. શ્રેણી શું છે? તો આ હાઇડ્રોજન પરમાણુને, આ વાયુને આપણે ઉત્તેજિત કર્યો, એમાં જે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં સંક્રાંતિ કરે છે એના વડે જે તરંગ લંબાઈ મળે એ તરંગ લંબાઈનો સમૂહ એને એક શ્રેણી કહેવાય. એ શ્રેણીને આપણે આપ્યું લાયમન. લાયમનમાં 1માં સંક્રાંતિ થાય. તેવી જ રીતે મિત્ર, તેવી જ રીતે 2 નંબરમાં જુઓ, 2 નંબર બીજીમાં સંક્રાંતિ થાય. અહીંયાથી ત્રીજી, ફરી પાછો જો ગેપ વધ્યો, ગેપ વધે તરંગ લંબાઈ ઘટે, તો પહેલી રેખાની તરંગ લંબાઈ હંમેશા વધુ હશે. ઘટે, પણ આ બીજી કક્ષામાં સંક્રાંતિ થાય છે. જુઓ, બધી અલગ અલગ પરમાણુ છે ભાઈ. મેં એક જ પરમાણુમાં બધું, તો અમુક પરમાણુમાં ત્રીજીમાંથી બીજીમાં, અમુક ચોથીમાંથી, અમુક પાંચમીમાંથી બીજીમાં, આવી કેટલી હોય? અસંખ્ય. તો આ બીજી શ્રેણી મળે, આને બામર શ્રેણી કહેવાય. આની પહેલી રેખા એટલે એચ આલ્ફા જ કહેવાય ને આ છેલ્લી સંક્રાંતિ ઇન્ફાઇનાઇટમાંથી થાય, એટલે આને પણ ઇન્ફાઇનાઇટ રેખા આવે તો આને કહેવાય બામર શ્રેણી. ઓકે, તો બામર શ્રેણીમાં દરેક રેખાની તરંગ લંબાઈ શોધવા માટેનું સૂત્ર બધી સંક્રાંતિ 2માં, એટલે 2નો વર્ગ. એમ ક્વોન્ટમ નંબર છે ભાઈ, અહીંયા એનનો સ્ક્વેર. મને કહો 2માં થાય તો શરૂઆત ક્યાં થાય? 3થી. 3, 4, 5 ક્યાં સુધી? ઇન્ફાઇનાઇટ. આને શું કહેવાય? એચ આલ્ફા. આને શું કહેવાય? એચ બીટા. તો તમને પૂછાય બામરની એચ આલ્ફા રેખા એટલે 3 લેવાનું. ઓકે, ક્વોન્ટમ અંક નાનો તો તરંગ લંબાઈ મેક્સિમમ. મેક્સિમમ મિનિમમ, મિનિમમ મેક્સિમમ. સૌથી છેલ્લી કક્ષા હોય ઇન્ફાઇનાઇટ. ઓકે, ઇન્ફાઇનાઇટ ક્રમ ધરાવતી. આઈડિયા આવી ગયો? ચલો, આવી ઘણી બધી શ્રેણી છે. ત્રીજીમાં સંક્રાંતિ થતી હોય, બધી સંક્રાંતિ 3માં. અને આ તો તમને હવે બેઝિક ખબર પડી જ ગઈ. તો આને કહેવાય છે પાશ્ચન શ્રેણી. કેમેસ્ટ્રીમાં આવી ગયું છે. આ કંઈ નથી, સંક્રાંતિને કારણે જે તફાવત ધરાવતું તરંગ નીકળે એની તરંગ લંબાઈ છે. તો વ્યાપક રીતે આ સૂત્ર લખાય બધી સંક્રાંતિ 3માં, તો તમને ખબર પડી જશે ક્યાંથી શરૂઆત થાય. 4, 5, 6 ઇન્ફાઇનાઇટ સુધી. ચાલો, પછી છે બ્રેકેટ શ્રેણી. બધી સંક્રાંતિ ક્યાં થશે? તો તમને ખબર પડી ગઈ છે 4માં. 4 સ્ક્વેર માઇનસ n સ્ક્વેર. n બરાબર 5, 6, 7 ઇન્ફાઇનાઇટ. ઓકે, બામર બ્રેકેટની એચ આલ્ફા કીધી તો પહેલી રેખા, પહેલી ક્વોન્ટમની મિનિમમ તો તરંગ લંબાઈ મેક્સિમમ. ત્યારબાદ આવે છે ફંડ શ્રેણી. ઘણા ફુંડ પણ કહે છે. ઓકે, 1/λ r કાઉન્સમાં 1/5માં સંક્રાંતિ બધી. કેટલી કક્ષા હોય? અસંખ્ય. તો છઠ્ઠામાંથી પહેલી સંક્રાંતિ થશે ઇન્ફાઇનાઇટ. આ બધીને પહેલી રેખાને એચ આલ્ફા, એચ બીટા, એચ ગેમા કહેવાય. તો દરેક શ્રેણી ભેગી થઈને એક વર્ણપટ બને, જેને હાઇડ્રોજન પરમાણુ વર્ણપટ કહેવાય. રાઈટ છે વાત? તો આટલી શ્રેણી યાદ રાખો. કોઈ પણ શ્રેણીની મિનિમમ તરંગ લંબાઈ એટલે પહેલો ક્રમ. જેમ કે લાયમનની મિનિમમ તો ક્રમ મેક્સિમમ, લાયમનની મેક્સિમમ તો ક્રમ મિનિમમ. આના માટે 2 આવશે, આનો મિનિમમ 3 આવશે, આનો 4 આવશે. તો n નાનો તેમ તરંગ લંબાઈ મોટી. ઓકે, આટલી વસ્તુ યાદ રાખજો. એકદમ ક્લિયર? શ્રેણી ખબર પડે છે? આ કંઈ નથી ભાઈ, સંક્રાંતિને કારણે જે તરંગો નીકળે છે એની તરંગ લંબાઈ શોધવા માટેનું સૂત્ર છે. અને તમે સ્પેક્ટ્રોમીટર દ્વારા આવું જોઈ શકો, પણ આપણે માત્ર બામર જ દેખાય. કેમ? એ જ દ્રશ્ય પ્રકાશમાં આવે છે. ઓકે, તો આ પહેલી શ્રેણી છે અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં આવે, આપણે ન જોઈ શકીએ. બામર જ માત્ર જોઈ શકાય, જે ઇન્ફ્રારેડમાં આવે. ઓકે, આ દરેક લાઈન શું દર્શાવે છે? તો દરેક લાઈન શું દર્શાવે છે? તરંગ લંબાઈ. એને છૂટી કોણે પાડી? પ્રિઝમે. ઓકે, શ્વેત પ્રકાશનો વર્ણપટ કેવો મળે? સતત, કેમ કે એમાં સતત તરંગ લંબાઈ હોય. આમાં કેવી હોય? અસતત હોય છે. આઈડિયા આવી ગયો? ઓકે, આ લાઈન નજીક નજીક એટલે આવે છે કેમ કે પહેલી તરંગ લંબાઈ મળે પછી બીજી મળે એ બહુ દૂર હશે, પછી આ ગેપ ઘટતો જશે, નજીક આવતી જશે. જેમ કે આ તરંગ લંબાઈ 3000 એંગસ્ટ્રોમ મળી તો પછીનો આ ગેપ ઘટતો જશે, પહેલાં કરતાં નજીક આવતી જશે. ઓકે, તો નજીક આવતી શ્રેણીઓ હવે જરાક ધ્યાનથી જુઓ. આખા વર્ણપટની વાત કરીએ અને દરેક શ્રેણી કહેવાય, આખા વર્ણપટની વાત કરીએ. સમજો વાત, ધ્યાનથી સમજો, બહુ ધ્યાનથી. હા સર. ઓકે, મને કહો મિનિમમ ક્રમ તરંગ લંબાઈ મેક્સિમમ, તો લાયમનની મહત્તમ તરંગ લંબાઈ અહીંયાથી મળે. જો ધ્યાન આપજો. લાયમન એટલે સંક્રાંતિ ક્યાં થાય? ઓકે, 13.6 અને 3.40, 1.51. સમજો હવે આ લાયમનની પહેલી સૌથી મોટી તરંગ લંબાઈ. જોજો, લાયમનની પહેલી, લાયમન આલ્ફા કહેવાય. જોજો આ ગેપ કેટલો આવે છે? ડેલ્ટા ઈ 10.2. તો લેમડા બરાબર એચ અને સી તો ફિક્સ છે, એટલે પ્લાન્કનો અચળાંક જેની વેલ્યુ તમને ખબર છે. ઓકે, ડેલ્ટા ઈ, આ ડેલ્ટા ઈ કેટલો આવે? 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે, દરેક શ્રેણીની પહેલી રેખાની તરંગ લંબાઈ પછીની તરંગ લંબાઈ કરતાં વધુ જ હોય, કેમ કે ક્રમ મિનિમમ તો આ મેક્સિમમ થાય.
3 લેશો તો એની કરતાં ઓછી આવશે. એટલે દરેક શ્રેણીની પહેલી રેખા સૌથી મોટી તરંગ લંબાઈ ધરાવે. બરાબર છે? સમજો વાતને. લાયમનની પહેલીની તરંગ લંબાઈ લાયમનમાં વધારે હોય. બામરની પહેલી રેખાની તરંગ લંબાઈ બામર શ્રેણીમાં સૌથી વધારે હોય. હવે જુઓ, મને કહો, બામર શ્રેણીની સંક્રાંતિ ક્યાં થાય? બામર 3માંથી 2માં. 3માંથી 2માં જોજો. આ 3માંથી 2 ધ્યાનમાં લ્યો. મને કહો, આ ગેપ ઘટ્યો, આ ગેપ ઘટ્યો, આ ગેપ ઘટ્યો, 1.89 ઘટ્યો, તરંગ લંબાઈ વધી. એનો મિનિંગ શું થયો? લાયમનની પહેલી રેખાની તરંગ લંબાઈ લાયમન શ્રેણીમાં વધુ હોય છે. બામરની પહેલી રેખાની તરંગ લંબાઈ બામર શ્રેણીમાં વધુ હોય છે. પણ લાયમનની પહેલી કરતાં બામરની પહેલી રેખાની તરંગ લંબાઈ ઉર્જા ઘટી તો તરંગ લંબાઈ વધારે હોય. સેમ ટુ સેમ. ઉપર જશો, પાસ્ચનનો આ ગેપ 3માં સંક્રાંતિ થાય તો હજી ઘટશે આ ગેપ, અને ડેલ્ટા ઘટે વધે. તો હવે સમજો, લાયમનની પહેલી રેખાની તરંગ લંબાઈ કરતાં બામરની પહેલી રેખાની તરંગ લંબાઈ વધારે, એના કરતાં પાસ્ચનની પહેલી રેખાની વધારે, એની કરતાં બ્રેકેટની પહેલી રેખાની વધારે, એની કરતાં ફંડની પહેલી રેખાની વધારે. તો મને કહો, આખા વર્ણપટમાં સૌથી મોટી તરંગ લંબાઈ કોની આવે? ફંડની પહેલી રેખા. અને સૌથી ઓછી કઈ આવે? લાયમનની છેલ્લી રેખા. આખા વર્ણપટમાં. તો 2 કેસ થશે. દરેક શ્રેણીની મિનિમમ એટલે ઇન્ફાઇનાઇટ લઈ લો અહીંયા, એટલે આ શ્રેણીની મિનિમમ મળે, અહીંયા ઇન્ફાઇનાઇટ લો તો બામર શ્રેણીની મિનિમમ મળે. દરેક શ્રેણીની મેક્સિમમ અહીંયા n બરાબર 2 લો તો લાયમનની મેક્સિમમ મળે. સેમ ટુ સેમ આમાં. પણ આખા વર્ણપટની મહત્તમ કઈ? તો ફંડની પહેલી, અને લાયમનની છેલ્લી આખા વર્ણપટની મિનિમમ. તો એક વર્ષે JEEમાં સવાલ પૂછાઈ ગયો, સમગ્ર પરમાણુ વર્ણપટમાં, હાઇડ્રોજન પરમાણુ વર્ણપટમાં મહત્તમ અને મિનિમમનો ગુણોત્તર. તો મહત્તમ આવે ફંડની પહેલી આખા વર્ણપટમાં, અને મિનિમમ આવે લાયમનની છેલ્લી. ઇઝ ધેટ ક્લિયર? ઓકે, તો અહીંયા સુધી આ ચેપ્ટર રાખીએ છીએ. લગભગ તમને સમજાઈ ગયું છે. આ વર્ણપટ બહુ જ કામનું છે. વ્યવસ્થિત સમજી લેજો, મજા આવી જાય એવું છે. ઓકે, તો ફરી પાછા નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. મિલતે બ્રેક કે બાદ.